હિંમતનગર તાલુકાના વૃક્ષ પરથી દીપડાના વન વિભાગ દ્વારા બચ્ચાનું રેસ્ક્યુ કરાયું। હિંમતનગર તાલુકાના મુચનીપાળ નજીકના સીમાડામાં ઝાડ ઉપર દીપડાનું બચ્ચું જોવા મળતા સીમાડામાં હોહા મચી ગઈ। વિગતે વાત કરીએ તો બચ્ચાને સલામત રીતે પકડી જંગલમાં છોડી મુકાયું। મુચનીપાળ ગામ પાસે ઝાડ પર ચડી ગયેલા દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ હિંમતનગર તાલુકાના મુચનીપાળ નજીકના સીમાડામાં ઝાડ ઉપર દીપડાનું બચ્ચું જોવા મળતા સીમાડામાં ઉહાપો મચી ગયો હતો। વન વિભાગને આ અંગેની જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી કે જ્યાં કલાકોની જહેમત બાદ દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરી સલામત રીતે વિજયનગરના જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યું। વન વિભાગની રેસ્ક્યુ ટીમે દીપડાના બચ્ચાને ઝાડ પરથી સલામત રીતે ઉતારી રેસ્ક્યુ કર્યું હતું। છેલ્લા કેટલાય સમયથી જિલ્લાના જંગલ વિસ્તારોમાં દીપડાની હાજરી વધવાની સાથે હિંમતનગર તાલુકાના રૂપાલ, રાયગઢ સહિતના વિસ્તારોમાં અવારનવાર દીપડા ખેત સીમાડામાં જોવા મળી રહ્યા છે। અગાઉ પણ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે ઠેક ઠેકાણે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી ન હતી। દરમિયાન તાલુકાના મુચનીપાળ અને પોટલિયા ગામના સીમાડા વચ્ચે દીપડાનું બચ્ચું કે જે ઝાડ પર જોવા મળતા સીમાડામાં પશુઓ ચરાવતા પશુપાલકોએ હોહા કરી મૂકી હતી અને ઘટનાની જાણ ગ્રામ્ય પંચાયતના સરપંચને થતા તાત્કાલિક વન વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે જેમાં વન વિભાગની રેસ્ક્યુ ટીમે દીપડાના બચ્ચાને ઝાડ પરથી સલામત રીતે ઉતારી રેસ્ક્યુ પાર પાડ્યું હતું। દીપડાના બચ્ચાને વન વિભાગની ટીમે વિજયનગરના જંગલ વિસ્તારમાં કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યાનું જાણવા મળ્યું છે।